આવતીકાલે ભાદરવી અમાસના દિને કોળિયાકના દરિયા કિનારે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં પરંપરાગત યોજાતા મેળામાં ભાવનગરના રાજવી પરિવાર દ્વારા પૂજન થયેલ ધ્વજા સરવૈયા પરિવાર દ્વારા ચડાવીને નિષ્કલંક મહાદેવના દર્શનનો પ્રારંભ કરવામાં આવે છે। જે ધજાનું આજે નીલમબાગ પેલેસ ખાતે યુવરાજના હસ્તે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ કરવામાં આવી હતી। નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાનનું પણ અતિ મહત્વ છે। અત્રે ઉલ્લેખનીય છે કે નિષ્કલંક મહાદેવના દરિયામાં સ્નાન કરી અને પાંડવો નિષ્કલંક થયા હતા। જ્યાં ભાદરવી અમાસના દિવસે મેળો યોજાય છે ત્યારે આ મેળા પૂર્વે ભાવનગર રાજવી પરિવાર દ્વારા પૂજન વિધિ કરાયેલ વિશાળ ધ્વજા પાલીતાણા તાલુકાના ગંગાસતીના રાજપરા ગામના સરવૈયા પરિવાર દ્વારા પરંપરાગત રીતે ચડાવવામાં આવે છે અને બાદ જ પોલીસ દ્વારા ભક્તોને દર્શન માટે દરિયામાં જવાની અનુમતિ આપવામાં આવે છે। ધજાને આજે સરવૈયા પરિવાર દ્વારા નીલમબાગ પેલેસ ખાતે લાવવામાં આવી હતી અને ત્યાં ભાવનગરના રાજવી પરિવાર યુવરાજ જયવીરસિંહ ગોહિલના હસ્તે ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત પૂજન વિધિ કરવામાં આવી હતી। રાજગોરના મુખેથી ઉચ્ચારાયેલ શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્રોચ્ચાર સાથે વિશાળ ધ્વજાની પૂજા અર્ચના મહારાજાના હસ્તે કરવામાં આવી હતી અને તેમાં મોટી સંખ્યામાં રાજવી પરિવાર જોડાયેલા હતા અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। બાઇટ જયવીરસિંહ ગોહિલ યુવરાજ ભાવનગર સ્ટેટ। બાઇટ ભરતસિંહ સરવૈયા ગંગાસતી ધ્વજા ચડાવનાર પરિવાર। રિપોર્ટર વિશાળ રાઠોડ ભાવનગર। સૌને મારા જય મહાદેવ અને જય માતાજી। જેમ સાહેબે કીધું, બાપુ કીધું, પવિત્ર શ્રાવણ માસ છે અને એમાં પણ ભાદરવીની તારીખ છે ત્યારે પરિવાર દ્વારા અને સરવૈયા પરિવાર, આપણા અન્ય રાજપૂત સમાજ અને ભાવનગરના તમામ નગરજનો મહાદેવને પ્રાર્થના કરે છે, શ્રદ્ધાળુ ભક્તો છે। ત્યારે આ જૂની પરંપરાઓને ધ્યાનમાં રાખીને સાચવીને આજે નેકનામદાર મહારાજા સાહેબ અને મહારાણી સાહેબની શુભેચ્છાઓ છે। એ બંને આજે હાજર નથી રહી શકતા અન્ય કામને લઈને, એટલે આજે હું અહીંયા ઉપસ્થિત છું અને એટલું જ કહેવા માગું છું નગરજનોથી, જે આ જૂની પરંપરાઓ છે, ઐતિહાસિક પરંપરા છે, એ આપણે જળવાઈને હંમેશા રાખશું।